ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે તમારે 23મું એક્ઝામ્પલ એ તમને અહીંયા દોરવામાં આવેલું છે. હવે આપણે મિત્રો દાખલાની શરૂઆત કરવાની છે. આ દાખલાની અંદર આમનો જ આપણે નટ બનાવી, આમનો જ વગર દાખલો કેમ ગણવો એ તમને સમજાવવાનું છે. પહેલો વ્યવહાર હવાલા પહેલા રિહાન મોડી તારીખે નવો ભાગીદાર 2 લાખ લઈ આવે છે. નવો ભાગીદાર 2 લાખ રૂપિયા લઈ આવે તરત તમારે આમનો મગજમાં રાખવાની. ધંધામાં રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર તે આર ના મોડી ખાતે જમા. ઓકે, તો રોકડ ખાતે ઉધાર તે આર ના મોડી ખાતે જમા. તમારી આમનો જ આપણે જઈ એની આપણે ખતવણી કરીએ તો અહીંયા મોડી રોકડ બેંક ખાતાની અંદર ઉધાર કર્યું આર ના મોડી ખાતે, આર ના મોડી ખાતે નવો ભાગીદાર કેટલા રૂપિયા રોકડા લાવે છે તો કે 2 લાખ રૂપિયા. આર ના મોડી ખાતે 2 લાખ. રોકડ બેંકમાં ઉધાર બાજુ આવ્યા તો એ મોડી ખાતામાં જમા બાજુ એક લીટી મૂકવાની. રોકડ ખાતે એમાં આર નું કોલમ આવે એમાં લખવાના 2 લાખ. આર ના કોલમમાં 2 લાખ રૂપિયા. આમનો મુજબ ખતવણી કરી રોકડ ખાતે ઉધાર તે આર ના મોડી ખાતે જમા. એની અસર આવી રોકડ બેંકમાં ઉધાર બાજુ, મોડી ખાતામાં જમા બાજુ. નેક્સ્ટ આગળ જોઈએ. હવે પાઘડી, પાઘડીમાં તમને હવાલો આપ્યો તો 18,000 રૂપિયા રોકડા આવ્યા તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. ચાલો હવે આપણે રોકડ ખાતું છે એની ઉધાર બાજુ નામ લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે 18,000. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આ 18,000 રૂપિયા તમારે જૂના ભાગીદારોને આપી દેવાના. જૂના ભાગીદારને કયા પ્રમાણે? ત્યાગના પ્રમાણે. ત્યાગનું પ્રમાણ આપણે શોધેલું હતું 1:2. તો ત્યાગના પ્રમાણે 18,000 ને વેચી દેવાના. તો તમારે એની આમનો જ આપણે કરાવી હતી ત્રીજી નો. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 18,000 તે ટીના મૂડી ખાતે જમા, તે જીના મૂડી ખાતે જમા. તો હવે એ મુજબ 6,000 અને 12,000. તો અહીંયા આમનો મુજબ પાઘડીના પ્રીમિયમ ખાતાની જમા બાજુ, પાઘડીના પ્રીમિયમ ખાતે વિગતમાં લખવાનું મોડી ખાતામાં જમા બાજુ. ટીના કોલમમાં તમારે 6,000, વીમાં 12,000. હવે જે 12,000 રૂપિયા ઘટ્યા એની આમનોંધ તમે આમનોંધ કરાવી હતી આર ના મોડી ખાતે ઉધાર તમે 12,000 તે ટીના મોડી ખાતે તે જીના મોડી ખાતે 12,000 ને આપણે વેચ્યા હતા તમે લોકોએ તો 4,000, 8,000 આપણે આમનોંધ કરી દીધી. હવે આની ખતવણી કરવાની. ચાલો મોડી ખાતામાં પેલા ઉધાર બાજુ આવીએ. આ મોડી ખાતું એમાં ઉધાર બાજુ વિગતમાં હું નામ લખું ટીના મોડી ખાતે. સીધે સીધું આર ના કોલમમાં 4,000. એની નીચે લખવાનું જીના મોડી ખાતે આર ના કોલમમાં 8,000. તો આ રીતે આર ના મોડી ખાતામાં 12,000 રૂપિયા ઉધાર થઈ ગયા. હવે એને બીજી અસર ટી અને જી ના મોડી ખાતામાં જમા બાજુ. ચાલો મોડી ખાતામાં જમા બાજુ નામ કોનું લખવાનું? આર ના મોડી ખાતે. પહેલા ભાગીદારમાં 4,000, બીજામાં 8,000.
આ પાઘડીની આપણે સમજૂતી ઉપરથી તમે જુઓ ફટાફટ અસર થઈ ગઈ, સીધી આપણે અસર આવી ગઈ. હવે આ આટલું કર્યું, આટલું કરવાથી તમારે પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય હવાલો અહીંયા સોલ્વ થઈ ગયા. પહેલો, બીજો અને ત્રીજો ત્રણ હવાલાઓ અહીંયા તમારી સામે સોલ્વ થયા. ચાલો હવે આપણે સીધો હવાલો લઈએ છીએ 4 નંબર. કારીગર વળતર પેટે 8000 નો દાવો મંજૂર કર્યો. હવે રકમમાં જુઓ, કારીગર વળતર અનામત તમને આપેલું છે 12000. 12000 માં તમે 8000 નો દાવો મંજૂર કર્યો. તો 12000 માં 8000 નો દાવો મંજૂર કર્યો તો પહેલા એને જવાબદારી તરીકે લખી નાખો, ચૂકવવાનો બાકી દાવો. એ આપણી જવાબદારી કહેવાય, ચૂકવવાનો બાકી દાવો. જેટલા રૂપિયા તમારે દાવો ચૂકવવાનો હોય એ રકમ 8000 લખો. હવે તમારે જોવાનું કે તમારી પાસે કારીગર વળતર અનામત હતું કેટલું મિત્રો? 12000. 12000 માંથી 8000 ચૂકવવાનો. તો હવે બાકી કેટલા વધ્યા? 4000. આ 4000 જૂના ભાગીદારને જૂના પ્રમાણે આપી દેવાના. આમ નોંધ કરવાની કોઈ જરૂરત નથી. ભાગીદારને પૈસા મળે એટલે ભાગીદારની મૂડી વધે, જૂનું પ્રમાણ સરખું. ચાલો 4000 ને 2 વચ્ચે વેચી દો, મૂડી ખાતામાં જમા કરે. કારીગર વળતર અનામત, કારીગર વળતર અનામત બે ભાગીદારમાં 2000. ક્લિયર? કુલ 12000 હતા, એમાં 8000 નો દાવો મંજૂર કર્યો એટલે જવાબદાર તરીકે 8000 લખ્યા. જે 4000 વધ્યા એ જૂના ભાગીદાર વચ્ચે હરખા ભાગે વેચી દીધા. ઓકે, નેક્સ્ટ. રોકાણો જીનીસા 48000 માં લઈ જાય છે. રોકાણ ભાગીદાર લઈ જાય. ચાલો, ભાગીદાર રોકાણો લઈ જાય એટલે એની આમનો શું થાય? ભાગીદાર લાભ લેનાર. જીના મોડી ખાતે ઉધાર 48000, તે રોકાણો ખાતે જમા 48000. પેલા આમનો વિચારજો. જીના મોડી ખાતે ઉધાર 48000. અમુક આમનો જરૂરી હોય એ સમજાવું છું. જીના મોડી ખાતે ઉધાર 48000, તે રોકાણો ખાતે જમા અને 48000. ચાલો એની ખતવણી કરો. મોડી ખાતામાં લખો ઉધાર બાજુ, નામ લખો રોકાણો ખાતે, રોકાણો ખાતે જીના કોલમમાં 48000. હવે મિત્રો તમારે જોવાનું તમારા રોકાણોની કિંમત હતી કેટલી. તમારા રોકાણો 50000 ના હતા, એ 48000 માં જાય તો આપણને નફો થાય કે નુકસાન? તમે કહેશો નુકસાન. કેટલાનું નુકસાન થયું? 2000. આ 2000 નું નુકસાન શેમાંથી લેવાનું? તમને રોકાણ વધઘટ ફંડ આપ્યું છે. રોકાણ વધઘટ ફંડ 4000. 4000 રૂપિયા તમારું પાસે જે ફંડ હતું એમાંથી તમારું 2000 રૂપિયાનું નુકસાન લઈ લ્યો. ઓકે, તો હજી 2000 વધ્યા. આ 2000 જૂના ભાગીદારને આપી દો સરખા પ્રમાણે. મોડી ખાતામાં કારીગરમાં કઈ પેલી જેમ રોકાણ વધઘટ ફંડ ભંડોળ 2000 છે, એને બે વચ્ચે વેચી દો 1000. નેક્સ્ટ, રોકાણો જીનીસા લઈ ગઈ એની આપણે આમોદ આપી દીધી. હવે ધ્યાન આપજો, તમે મોડી ખાતાનો ઉધાર બાજુ લખ્યા અને 2000 રૂપિયાનું નુકસાન બાદ કરતા જે રોકાણ વધઘટ ભંડોળ વધ્યું એ ભાગીદાર વચ્ચે વેચી દીધું. નેક્સ્ટ, મળવાનું બાકી વ્યાજ 6000. ચાલો, મળવાનું બાકી વ્યાજ, આપણી મિલકત વધે, આમનો તમને કરાવી જ છે સોલિડ. મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ મળવાના બાકી વ્યાજ. ચલો, મળવાનું બાકી વ્યાજ છે 6000.
હવાલાની બે અસર. બીજી અસર સીધી મિલકત લેણાવાળી. મળવાનું બાકી વ્યાજ. તમારે જગ્યા રાખવાની કોઈ જરૂર નથી, એનાથી કોઈ માર્ક નહીં કપાય. અહીંયા ઉધાર, અહીંયા જમા. જમા હોય તો ઉધાર 6000. મળવાના બાકી વ્યાજની તમે નોંધ આપી. આગળ લેણદારોએ લખેલી દેવી ઊંડી 10,000 સ્વીકારેલી છે, જે ચોપડે નોંધવાની બાકી છે. હવે આની અસર તમારે સીધી પાકા સરવૈયામાં થાય. લેણદારોમાં અને દેવી ઊંડીમાં બંનેમાં અસર થાય. તો તમારે પહેલા તમારા લેણદારો જોઈ લ્યો. લેણદારો તમને આપેલા છે. લેણદારોની કિંમત જે આપી છે એમાંથી આ માઈનસ કરી નાખવાના. લેણદારોની કિંમત આપી હોય એમાંથી માઈનસ કરીએ. અહીંયા હું લખું લેણદારો. લેણદારોની કિંમત 30,000. રકમમાં લઈ લેજો. તમને લેણદારો 30,000 આપ્યા, એમાંથી માઈનસ કરી નાખો દેવી ઊંડીના ભૂલથી 10,000. 30 માંથી 10 બાદ 20,000 બાદ. અને દેવી ઊંડી માં પ્લસ કરવાનું. એકમાં માઈનસ, એકમાં પ્લસ. જો દેવી ઊંડી ન આપી હોય તો આ દેવી ઊંડી 10,000 લખવાની. દેવી ઊંડી જુઓ જી, તમને દેવી ઊંડી આપી છે રકમમાં ક્યાંય? પાકા સરવૈયામાં રકમમાં દેવી ઊંડી નથી આપી, તો આ જ દેવી ઊંડીને 10,000 તરીકે દર્શાવી દે. જો આપી હોત તો પ્લસ કરો, નથી આપી આને દર્શાવી દેવાની. હાલો આગળ. જમીન મકાનની કિંમત આપણે તમને સમજૂતીમાં સમજાયું. જમીન મકાનની કિંમત નવી 1 ને 25 થઈ. 25,000 મિલકત વધી. મિલકત વધે એટલે આમનો જમીન મકાન ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ચલો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. જમીન મકાન ખાતે 25,000. જમીન મકાને આપણી મિલકત. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. જમીન મકાન તમે 1 લાખ રૂપિયા હતા, એમાં વધારો કરો પ્લસ 25,000. 1 લાખમાં 25,000 પ્લસ 1,25,000. જમીન મકાનની કિંમતમાં વધારો કર્યો 1,25,000 બહારના કોલમમાં. આગળ ચૂકવેલ વીમા પ્રીમિયમ 12,000 આવતા વર્ષના છે. અગાઉથી ચૂકવેલ ખર્ચ થયો. કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો જવાબદારી. અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય તો મિલકત. તો આની આમનોંધ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ અગાઉથી ચૂકવેલું પ્રીમિયમ હવાલા મુજબ 12,000. અહીંયા જમા બાજુ આવ્યું તો પાકું સરવૈયામાં ઉધાર અને મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલું પ્રીમિયમ 12,000. ઓકે, બરાબર સમજાઈ ગયો. હવાલામાં હવે 9 હવાલા પૂરા. હવે આપણી પાકું સરવૈયું. પાકા સરવૈયામાં શરૂઆતની મૂડી, મૂડી ખાતામાં જમા આવવાનું. શરૂઆતની મૂડીને બાકી આગળ લાવ્યા. શરૂઆતની મૂડી 1,90,000. 1,21,000. આર ની ડેશ. આર નો નવો ભાગીદાર છે, એની શરૂઆતની મૂડી ના હોય. ચલો કારીગર વળતર આપણે આવી ગયું ભાગીદારોના મૂડી ખાતામાં. રોકાણ ઉદ્ગત ફંડ આવી ગયું મૂડી ખાતામાં. પ્રોવિડન્ટ ફંડ ડાયરેક્ટ અહીંયા આપી દો. પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવા બાજુ. પ્રોવિડન્ટ ફંડ એ તમારી જવાબદારી. જવાબદારી તરીકે પ્રોવિડન્ટ ફંડ ડાયરેક્ટ તમારે મૂડી દેવા બાજુ તમે લખી શકો. પછી મિત્રો તમને આપ્યું છે ગાળખાત અનામત. ગાળખાત અનામત ડાયરેક્ટ મૂડી દેવા બાજુ. ગાળખાત અનામત. ચલો ગાળખાત અનામતની કિંમત 20,000.
આગળ લેણદારો દર્શાવાઈ ગયા. ચૂકવવાનો બાકી ખર્ચ આપણી જવાબદારી. ચૂકવવાનો બાકી ખર્ચ. પાકા સર્વેની એક જ અસર, હવાલો હોત તો બે અસર આવે. 15,000. મિલકત પાઘડી. પાઘડી જૂની પાઘડી કહેવાય. પાઘડીને માંડી વાળવી પડે. મિલકતની મૂળ બાકી ઉધાર ખાતું બંધ કરો એટલે જમા. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. તો પાઘડી જૂની 14,000 છે એ મૂડી ખાતામાં ઉધાર વાળ્યું. અહીં લખો પાઘડી ખાતે. બે ભાગીદારને હરખા ભાગે હાથ હજાર. આ માંડી વાળી. આ જૂની પાઘડી હોય ને એને માંડી વાળવી. ક્યાં પ્રમાણે માંડી વાળવાની? નફા નુકસાનના પ્રમાણે. કયું પ્રમાણ? સરખું નથી આપ્યું માટે. ચાલ આગળ. જમીન મકાન આવી ગયા. યંત્રો નથી આવ્યા. મિલકત લેણા બાજુ. યંત્રોની કિંમત 80,000. ચાલો યંત્રો પછી આપ્યા છે રોકાણો. આપણે લઈ લીધા. જો રોકાણો ભાગીદાર લઈ જાય છે, નવા પાકા સર્વેમાં રોકાણ દર્શાવાય નહીં. આગળ રોકાણો પછી દેવાદારો. ચાલો દેવાદારો લઈ લો 70,000. દેવાદાર આપણી મિલકત 70,000. ચલો દેવાદારો લીધા પછી સ્ટોક એ પણ આપણી મિલકત 36,000. સ્ટોક 36,000. સ્ટોક પછી રોકડ શિલક શરૂઆતની બાકી. રોકડમાં બાકી આગળ લાવ્યા 40,000. સંશોધન વિકાસ ખર્ચ અને નફા નુકસાન ખાતું બેયને મૂડી ખાતામાં ઉધાર બાજુ. નફા નુકસાનના જૂના પ્રમાણે વેચી દો. સંશોધન વિકાસ ખર્ચ. સંશોધન વિકાસ ખર્ચ. ચલો સંશોધન વિકાસ ખર્ચ 8,000 ના બે ભાગ. 4,000 4,000. એની નીચે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું 10,000 ના બે ભાગ. 5,000 5,000. તો મિત્રો આ રીતે આપણું કમ્પ્લીટ પૂરું થઈ ગયું. હવે ખાલી સરવાળા કરવાના અને નફો કે નુકસાન મેળવવાનું. પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર જમાસહીનો સરવાળો કરી નાખવાનો. 25 ને 6 31 ને 12 43,000. અહીંયા 43,000 રૂપિયા લખવાના. આ 43,000 રૂપિયા તમારો નફો થયો. અહીં લખવાનો નફો મૂડી ખાતે લઈ ગયા. આ નફાને બે ભાગીદાર વચ્ચે વેચવાનો. તમારા બે ભાગીદાર વચ્ચે જ વેચાય, નવા ભાગીદારને કાંઈ ન મળે. 43,000 ને નફા નુકસાનના જૂના પ્રમાણે. જૂનું પ્રમાણ કાંઈ નહોતું, હરખા ભાગે 21,500 21,500. નફો આવ્યો એને મૂડી ખાતામાં જમા કર્યો. પુનઃ મૂલ્યાંકન ખાતું. રકમ 21,500 21,500 ડેશ. હવે તમારો વારો આવ્યો તમારું મૂડી ખાતું બંધ કરવાનું. મૂડી ખાતાને બંધ કરો. પહેલો ભાગીદાર 2,24,500. સરવાળો કરી નાખો. તારાના પછી જીનિસાનો સરવાળો 1,65,500. આનો સરવાળો જે છે એ 2 લાખ. અહીંયા રકમ 2,24,500 1,65,500 અને 2 લાખ. અહીંયા લખવાનું છેલ્લી બાકી આગળ લઈ ગયા. 2,24,500 માંથી તમારે ઉધાર સરની રકમને બાદ કરો. 2,08,500. આ પહેલી બાકી. બીજાની બાકી 1,65,500 માંથી આ સરની રકમ બાદ કરી નાખો. 1,01,500 અને 2 લાખ માંથી આ નામ બાદ કરો
188. આ બાકીને પાકા સરવૈયામાં ડાયરેક્ટ મોડી દેવા વાળું આપણે ઉપર જગ્યા રાખી છે ભાગીદારના મોડી ખાતા ટી જી આર. ચલો ટી ની બાકી 2,08,500, 1,01,500 અને 1,88,000. તો આ જે ત્રણે ત્રણ ભાગીદારની બાકી આવી એને આપણે કાકા સરવૈયામાં સરવાળો 458. હવે આપણે રોકડ બેંકનું ખાતું છે એટલે બંધ કરી દઈએ. રોકડ બેંકમાં સરવાળો 2,40,000 તો રોકડ બેંકનો સરવાળો 2,58,000. 2,58,000. આઠ બાકી આવી 2,58,000. બાકી આગળ લઈ ગયા. આ બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ બેંક 2,58,000. હવે આપણું છેલ્લું કાર્ય પાકા સરવૈયાની અંદર બે બાજુના સરવાળા એક સરખા થશે 5,87,000. 5,87. તો મિત્રો આપણે આ રીતે આપણો દાખલો બહુ સરસ મજાનો બોર્ડમાં પૂછાયેલો દાખલો અહીંયા કમ્પ્લીટ કર્યો. બરાબર વિડીયો જોજો, સમજજો. થેન્ક યુ વેરી મચ.